ઉતે ઉતે ભાગવા માંડે ઓ માં ગટા દુખ્યા પસીનો થઈ ગયો તો What does it mean to be happy? હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. અત્યારે સવારના 10 વાગી ગયા છે અને મારું ઘરનું બધું જ કામ બાકી છે. બધું જ એટલે બધું જ. મને કપડાં સુકાવવાના છે, મારા કપડાં ધોવાના છે, ઇવન કચરા પોતા કરવાના છે ઉપર અને નીચે બી, કેમ કે આજે શનિવાર છે અને મહેમાન આવી જશે સાંજ સુધી અને રવિવારના તો શ્રીમંત છે એટલે આજે મને બધી સાફ સફાઈ કરવી છે. અને મારા સૈયાજી મને અત્યારે સોફા લેવા માટે લઈ જાય છે. એકચ્યુઅલી સોફા નવા નથી લેવાના, પણ રેન્ટ ઉપર લેવો છે. શ્રીમંતનો જ્યારે ફંક્શન કરશું, પ્રોગ્રામ કરશું ત્યારે બસ ખાલી સેટી છે તો એ તો શાયદ પોસિબલ મોટી થાય આઈ થિંક. એટલે વિચાર એવો છે કે સોફા એક બુક કરાવો છે તો કંઈક બુકિંગ માટે લઈ જાય છે મને, અને હકીકતમાં તો હમાલી કામ ઉપાડવા માટે હેલ્પમાં જોઈએ છે એટલે લઈ જાય છે મને. તો હવે અત્યારે હું એમના જોડે જઉં છું, જબરદસ્તી મને લઈ જાય છે તો જઉં છું. બાકી મારી ઈચ્છા નથી. મારું ઘરે ઘચ બધું કામ પડ્યું છે. મને હેર વોશ કરવા છે, હેર ડ્રાય કરવા છે, હેર સ્ટ્રેટ કરવા છે, ઘરનું બીજું બધું કેટલું કામ પડ્યું છે એ તો મેં તમને પહેલાં કહી દીધું. એ કામ હોવા છતાંય મને આમના જોડે જવું પડશે. એકચ્યુઅલી 10:40 થાય છે યાર. મને એમ કે 10 વાગ્યા તમે યાર મારે શું કરો રા. તમને ખબર હે આજે મારું માથું દુખે રહ્યું, મને પૂરે રેસ્ટની જરૂર છે. એની જગ્યાએ તમે મારા કને ડબલ કામ કરાવો રા. સોરી બટ હું કન્ફ્યુઝન હશું. કન્ફ્યુઝન હશું? શું કન્ફ્યુઝન હતો એમ કહું. કન્ફ્યુઝન હતું નહીં. તો અમે સોફા લઈને ઘરે આવી ગયા છીએ. હવે હું મારું ઘરનું કામ પાછું કન્ટિન્યુઅસ કરું છું. અત્યારે 4:30 થઈ રહ્યા છે, 4:45. અને જો અમે આ સોફા સવારના બુક કરીને લાવ્યા હતા. નોટ ક્લીન, સારું નથી એટલું બધું. અને બસ જિંકલને એ લોકો આવતા જ હશે થોડી વારમાં. જો મમ્મી તૈયારી કરે છે. આહા, જિંકલની એન્ટ્રી, જિંકલબેનની એન્ટ્રી. વાહ વાહ. લડ્ડુ ગોપાલ લઈને આવે છે જિંકલ અમારી. ચલો હું બી મમ્મીને થોડી મદદ કરાવું. આ ઝીંકુડી આવી ગઈ. આ તો મોટી ગાડી લઈને આવે. જય સ્વામિનારાયણ મામા. જય સ્વામિનારાયણ. હો બસ મજા. જો શાંતિ. ઊભી રહી. ચિંકલ અમારી આવી ગઈ છે. જો ખાલી आइए देखते हैं मजा आएगा। કેવો
મેં એને કીધું ઓલા રૂમમાં હોવાનું. ઓ માં ગટા દુખ્યા, પસીનો થઈ ગયો તો. એવડી ઉતે બેડમાં જ ભાગો. કેવું લાગ્યું? સરપ્રાઈઝ મસ્ત હું ખેલતી એટલી હતી. વિડીયો કેવો આવ્યો મેં જોયો નથી. આજે તો ચકલી તો જો બીચા પોતાના ઘરવાળાને હેરાન કરીને ખેલાય. ઓ માં ઉમ્યા રોઈ પણ પસીનો કેવા થઈ ગયા થોડીક વારમાં. એ ચેક કરે રે અટેક બટેક નથી જીવ પાછા હુઈ રહે રે. ઉભા હતા. અરે જો હા પણ હું નીચે કામ કરતી, મેં એમ કીધું તરેશના રૂમમાં જઈને આડા પડો. પછી હું આવી, મેં કીધું આ રૂમ ગરમ હશે, ઓલી બાજુ તમે હુઈ રહો એમ, હું નીચે હાલી જાઉં. તે કે ના ના ટાટો મસ્ત ટાટો. મેં કીધું હાલી જાઓ. ના માન્યા નહીં મારું. મેં ભઈલા મેં એને એટલે ઊંધી કીધું કે આપાય હુઓ તો થોડો પવન આવે, ઉપાય તો પવન નહીં. ના ના બહુ મસ્ત પવન છે. માન્યા નહીં મારું, હું શું કરું? ઉપર ઉતા હોત તો ખબર પડી ગયું. પણ એને જીકલે તાળી પાડી ડાયરેક્ટ રડું કર્યું. લાલ્યો કઈ નહીં કેરો કે તું હાવી ઊભી છે ને આને કઈ ફરક પડે ને. ઉઠીને ફોન મચડવા બની ગયા. હું મસ્ત ચિંકલ જમાઈ ઉઠો, ચકલીને મળો. અમે વાટ જોઈ તમે તમારું ચકલીનું મિલન કેમ થશે. તમે અમે વાટ જોઈ તમારું ચકલીનું મિલન કેમ થશે. તમે ઉધા પડ્યા ફોન માં ચડો રા. રોહિત પટેલને ડરાવીને અમે લોકો આવી ગયા છે. જો હવે અહીંયા ચાય રેડી છે. બસ હવે અહીંયા કપમાં નાખવાની વાર છે ચાયને. આ લોકો જો સામાન લે. એ ભઈલા એ કળિયા મજૂર કરો કામ. બધા ડિસ્કસ કરે હતા. ભણતરનું ડિસ્કસ કરતા હતા કે પછી કળિયા કામનું? આ બધા હો એવા ડિસ્કસ કરવા વાળા. ઇતના સારા સામાન આસીન લેને. इतना सारा सामान मारी बोन केरी. इतना सारा सामान मारी बोन एम केरी. हाँ बहुत सारा सामान, ढेर सारा सामान. આ લોકોનો સામાન હજી ના નીકળ્યો. કેટલો સામાન કહેવાય બાપા. આવડી પાછા ખબર સાચી વાત. ઘણા દી પછી યાત્રા વાળું અમે એક દિવસ હું મમ્મી પગે જતા હતા બજારમાં તે ફૂલપીન કારખાનું હોય ને ત્યાં રાહુલભાઈ હતો ને જોરથી મમ્મી કે હે મંજુ કોણ ચકલીનું મગજ બરોબર હે મોઢામાં બોટલ લાગી તું ખસકી નથી ગયું. હાચે તારું મગજ એવું થઈ ગયું હે.
હોય